શું કીધું પરખાબા તોતરો કાલ મને પાવડો લઈને મારવા આવ્યો હતો એ તો અને આજ આજુ મીટિંગ કરવાનું જોઈને આવ્યો ને તો લાકડી લઈને ના થવાનો ના ના આપણે એવું પછી બગાડ તમારે આબુ હોય તો આવો ને આબુ હોય તો ના આવો, મારે કઈ જોવાનું નહીં. પણ મારી વાત સાંભળ હા બદનામ કોણ થાય જે બગાડે ને ઈ બદનામ આ તો તમારે મને બદનામ ના કર્યો બાબર જગાબાની નહીં જગાબા જોડે ઇજ્જત છોરી મારી પાસે ઉઠાડી મેલત આપણે એટલે એને રીસડીએ આ તો મેં તો આપણા ઘરેથી ઉઠાડ્યો ઓલા તો જગાબાના ક્ષેત્રેથી પાવડો લઈને આવ્યો હતો. મારી વાત સાંભળ. એ ઝઘડો આપણે કરા ને જે ઝઘડો કરતો હોય ને ગામમાં સમાચાર મળે બધાને કે અત્યારથી યારે લાકડી વાહે તળે એ આવી જાય પછી આપણે તો મારશે ઘરમાં પૂરી આ તો એટલે હે ને મોટો કૌરો થાય. જે ઠંડુ મગજ રાખે ને એ જ આગળ આવે આ તે પાવડો લઈને મારવા જીતે જ શું નહીં કરે. એ જીતે જ નહીં ચમ કે ગામમાં એની પ્રચાર થઈ જઈએ છે નહીં આવ્યું જ ને કે લાકડી લઈને વાહે તળો તો વસ્તી બિયાય જ નહીં લાકડી લઈને નતો તળ્યો યાર, પાવડો લઈને તળ્યો જે હોય પણ એ માણસ બિયાય તો ખરા જ ને કે આમને વોટિંગમાં સરપંચમાં લાવી દેશે તો આરે પછી આપણાને તોય પણ જગાબાઈ નહીં આવે તો મારવા આવે. શું કીધું ખબર આપણે જગાબાઈ શું કીધું અડધા વોટિંગ કે તું તરત ના લાઈશ. એ તો ખાલી કે બાકી એ તો શું છે તે ઓલું ઝઘડો ના કરે ને સારું લગાડવું પડે. આ તો કોઈ એ મારા ભાઈબંધ એ તો સમજે બધી એને વાત કરા લે જગાબાઈ પર પલળી જાય જગો બાબા. ના 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 પડ રે મને ખબર હે બધી આજે તમારી રીતે વાત કરી લીધી તો જગાબાઈ એ તો હું ભેગો થઈ જઈશ હું જવાનો છું. હરખાને એ હારું હમણાં દેખાતું નહીં. તો એ તો કહું મને એવું લાગે કે એનો ફૂટવાલ ખુલી ગયો. હું તમને શું કહું જેમ કે બરાબર ઓલું બરાબર નજીક આવે ને ચૂંટણી નું ઓલું અને તારે જ બધા ખોઈ જાય રહ્યા. કોઈ નહીં ગયો એનો સમાચાર મળ્યા હે તોતરો વેરી ના દે વેરી નહીં ગયો એનો ફૂટવાલ ખુલી ગયો. એવો હા હળે રાત ચાલુ એનું ફળ 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 તો રખડાઈ દીધા. એ તેમાં જ નહીં આવતો ન કહેતી આપણે તો કાયમ બેસતો નહીં આપણે ભેગો એ તેમાં નહીં આવતો. તો ફોર્મ ભરવા જવાનું શું થશે કહો? હા ફોર્મ ભરવા એ તો કેસા ભલે ને ફૂટવાલ ખુલી ગયો હોય લઈ જાવ જ જોશે ને. લઈ જવો જ પડે ને ડબુડા બે ભેગા લઈ જાશો એને ફૂટવાલ ખુલી ગયો તો શું થઈ ગયું? તો બરાબર એને લઈ જાવ તો તો પડશે. બરાબર ભલે જોવાનો સરપંચ છે તો ગમે એમ તો ભેગો હોય તો ફેર પડે. હા તો નકર વધારે ને ખબર પડે આપણે શું પડે એટલી બધી તો સાચા શીખવાડશે તો ખરો ને થોડું ઘણું. આ તો વધો નહીં કીધું અરે, તો મને આનો મીટિંગ પણ જગો બાદ ના જાય ને મીટિંગમાં એનો વાંધો નહીં પણ આનું કઈક કર પૂરું કરી દે. શેનું? આ પછી ચા આપણે કાલે મળી જશે તને પૈસા બસ. હા સાંભળ્યો ને ચેક દઈ દેજો. હા ચેક નહીં કેશ કેશ કેસ હાલવાનો તો હા, એને કેશ મળશે, કેશ. વધારે પૈસા દેવાનો હોય જાણે દઈ દે ને ના, ના, કાલ દાદાજી. કેશ મળી દેશે 500 લાવીશ બસ કેશ હા હા બંડલ. તો બરાબર. હા કાલ સાંજે મળી જશે તને, બસ. તું વહેલો ઉઠીને આપણે ઉપાડી આવજે. ના ના કાલ વહેલો મળી જશે. ભૂલતો નહીં. રેડી, કાલ થેલું જ ભરી આવું. હા સમજો ને બરાબર આપણે ગામમાં હે ને ઠંડા મગજ થી પગમાં પડવાનું કે તો પગમાં પડી જવાનું. હું બાકી શું લે પગમાં પડું? ઓલાની માર ખાવા પાવડો ખાવા અહીંયા નહીં જવાનું પણ એને નહીં જવાનું. અને આપણે જગાબાને મૂંચાઈ નહીં ગયો તો હું જગાબાના તો ગયો તો એ તો પણ તોય પાવડો પડ્યો મને. પણ જગો હતો ચાવથી તને કઈ કર્યું નહીં ને. કોને? જગાબા તો ઉઠવાની હાલત નથી જગાબાને. હા, એ વાત સાચી પણ એ તો ઉઠે ને ખોખારો કાફી એનો. ચા કશું બોલે જ નહીં. શું ખોખારો? આપણે ઢેરી વાઘ જેવો વાપો આમ. આપણે બોલવા જોઈએ ને વઢિયારી વાગ જેવો. કઉ છું પલાર દીધા હે. ના ના ફાલ રે એ તો શું થોડોક એમ થાકી ગયો છે ને થાકલામાં આવી ગયો એટલે એવું છે. હા તે હારું કોઈ વાંધો નહીં. બરાબર